ઓ માલગાડી ઉભી રહી ગઈ, માલગાડી ઉભી રહી ગઈ. હા ભાઈ પણ જોજો વિડીયો ચાલુ કર્યો છે આપણે આવી જાવ સબસ્ક્રાઇબર. જય શ્રી કૃષ્ણ. તો રાધે કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો ફરીથી તમારું બધાને સ્વાગત છે મારા નવા બ્લોગ. કેમ છો બધા? મજામાં? આપણો જે બ્લોગ જોતો બધા મોજમાં જ શરૂઆત કરી છે મહાદેવના મંદિરે. અને ગાઈસ તમે નવા કપડાં પહેરીને તમે સમજી જ જાઓ છો કે હું ક્યાં જઈને આવ્યો, ક્યાં જઈને આવ્યો. કોમેન્ટ કરો ફટાફટ કહી દો. ના નથી કેવું હાલ ને પછી ઘરે જઈને ગઈશ તો વચમાં કહીશ તમે રસ્તામાં, બરોબર? હું ક્યાં જઈને આવ્યો, હું છે હું નહીં, પછી કોણ કોણ હતા. અમે કેટલા 9 વાગે નીકળી ગયા. કેટલા વાગે? 9 વાગે નીકળ્યા તો 10 મિનિટની અંદર ત્યાં પહોંચી ગયો. અત્યારે પાછો આવ્યો નહીં કહો, હજી ઘરે જઈને તમને કહીશ. હા થાકી ગયો યાર ગાઈસ. અને વિચારતો હતો મેં તો શરૂઆત તો આપણે ઘરેથી જ કરવી અને તમને બધું દેખાડું, પણ પછી મેં તો રહેવા દે નહીં એમ. પહેલાં ત્યાંથી જઈને આવું, પછી આ મહાદેવના મંદિરે દર્શન કરી લો ને પછી બ્લોગ મેં તો ચાલુ કરું. શું કહેવું કાંઈ તમારે? સાચું. હા ગાડી વચમાં ભીં પડી ગઈ. કેમ ખબર? ગાડી ચાલુ નથી થતી. પેટ્રોલ પુરાયું મેં તો હાલ ને પેટ્રોલ તો પુરાઈ લઈ, કારણ કે એક જ ખોટું હતું અને મારે જવાનું તો આગળ. પેટ્રોલ પુરાયું, ચાલુ કેમ નથી થતું? કેટલી ટ્રાય મારી ચાલુ થયો જ અને પછી મેં તો છે ને પછી મેં કેમ ચાલુ કરી ખબર? કહી દઉં. કહી દેવાનું હોય ને ધક્કો મારી ચાલુ કરવી પડે. હું સારું મેં તો મારો વિડીયો ચાલુ નથી, નકર મેં તો મારા ઘરના મેં તો વિડીયો ઉતાર લે. હા હું લઈને આવી પછી મેં તો રહેવા દે. અમે તો સારું છું, મેં તો વિડીયો મેં તો નથી ચાલુ મેં એટલે છે ને બચી ગયા. મજા આવી ગઈ. ગાડી યાર બહુ પ્રોબ્લેમ આપવા મળી કહીશ. મને ઘણા બધા કહેવા મળ્યા કે ગાડી તમે હરકી ખરાબ નકર છે ને હેરાન થઈ જાવી આપણે. કેમ ખબર છે? કારણ કે ચાલુ જ નથી થતી. કાંઈ ઊભી પડી નથી ચાલુ થતી. ગરમીને કારણે છે શું છે હું ને કાંઈ ખબર નહીં. અને ગાડી મેં અહીં નથી મૂક્યા છે અને નથી અહીંયા મૂકી. ગાડી મેં મૂકી છે અહીંયા. જોયું ગાડી? અહીંયા મેં મૂકી છે ગાડી છે અહીંયા. એટલે મેં તો મારે આ બહુ પ્રોબ્લેમ આપવા મળી છે ગાડી. મેં તો આનું કાંઈક જુગાડ તો કરવો જ પડશે હવે. સવારમાં કડીક મારો મગજ અટકી ગયો. મેં તો આનું શું કરવું હવે? મેં તો ઓલી બીજી ગાડી છે આ સ્પ્લેન્ડર, મેં તો એ લઈ જાઉં તો મેં તો થાકી જાય. જેની કરતાં છે ને આ કમ્ફર્ટેબલ ગાડી અને એવરેજમાં સારી મસ્ત મજાની. એટલે મેં તો છે ને આ જ બરોબર છે ગાડી. હું ગાય તમને હજી કહું છું, ગાડી જો લ્યો ને એ યાદ લેજો ગાડી, એમાં ના નહીં. તો ચાલો આપણે દર્શન મેં કરી લીધા છે, તમને હવે કાલ કરાય અને હવે જઈએ આપણે ફટાફટ ઘરે. હવે ચાલુ થાય તો સારું છે. અને ઘરે જઈને તમને હું કહીશ કે હું ક્યાંય ગયો હતો, હું હતું, હું નહીં, કોણ ગયો હતું, હુકામ ગયા હતા, બધું તમને ઘરે જઈને કહીશ. ઓકે ગાઈસ. અને દાદા સામું જોવે છે મારી સામે, અને હવે બધા ભલે જોતા. અને હા ભાઈ પણ જોજો મેં વિડીયો ચાલુ કર્યો છે આપણે આવી જાવ સબસ્ક્રાઈબર. અને ગાઈસ મારે વિડીયો વચમાં બીજું કામ છે એ પણ બતાવવાનું છે. એટલે હા વિરાટ કોહલી હે ને? હાલો નિશાળ ક્યારે ખુલશે હવે? બસ નહીં મજા આવે ને? હાલો તો હું જાઉં. એ બચ્ચા પલટી આવ્યા અને આપણે નીકળીએ. અને વચમાં પણ એક બીજું કામ છે. અને આ ટોપી પહેરી છે એટલે તમે સમજી જાઓ કઈ ક્યાં હું કેટલી લાંબી રૂટમાં ગયેલો છે વિચાર કરો. સવારમાં એ છે. અને ગાય હમણાં ઓલા છોકરા નહોતા બચ્ચા પલટી, એ મારે કે એ તમારી કે આઈડી શું છે? એ કે હું ભૂલી ગઈ. પછી એક બીજી એક છોકરી હતી એણે મને કીધું કે તમારા આઈડી શું છે અને ઇન્સ્ટાગ્રામમાં છે કે યુટ્યુબમાં. મેં કીધું બેમાં મકવાણા ભાવે 002. તો ચાલો જઈએ હવે ઘરે. યસ ચાલુ થઈ ગઈ ગાય. હું વાત છે વાવ. મારી બીજી ગાડી ક્યાં ગઈ? એટલે હા મેં તો બહાર મૂકેલી બીજી ગાડી મારી. આમ શેનું શાક છે? બટેટાનું દાળ ભાત. છે રોટલી છાશ. હું તો મિત્રો હોઈ જોતો યાર ઘણા કેરીનો રસ છે. આ તો હું જ લાવ્યો નહીં તો છે કે નહીં રસ? તો હજી ક્યાં કોઈ કઈ ખાધો? જઈ રે એટલો કે લઈ આવું. દાળ ભાત છે, શાક છે. તો વાંધો નહીં. તો હાલો મિત્રો પહેલાં અત્યારે હું છે ને ગાડી અંદર પાર્કિંગ કરી દઉં. તડકાની સૈયા મૂકેલી છે પણ જો ને ગાય માતા ખૂટીઓ બધા ભેગા છે. મારે ગાડી લેવી તો કે પણ છે ને બધા ભાઈબંધો બધા બેઠા હતા અહીંયા મારી ગાડીમાં ટેકો દઈને, એટલે મેં તો પછી આપણે લઈ લઈશું. તો ચાલો અત્યારે તો બધા ગાય માતાની બધા બેઠા છે, ભાઈબંધો વૈયા ગયા છે અને હવે આપણે લઈ લઈએ ગાડી અંદર. તો મિત્રો આપણે જમી લેવી
બટેટાનું શાક છે, કેરીનો રસ છે, રોટલી, બટેટાની પતરી અને દાળ ભાત અને છાશ લેવાની છે એ પણ હું હમણાં લઈ આવું. વાગ્યા છે 2. ઓય બાપા બહુ મોડું થઈ ગયું. તો વાગ્યા છે 4:30 મિત્રો અને જમી પણ લીધું અમે ક્યાર. અને હું તો દુકાનમાં બેઠો હતો અને આવી ગયા છે આપણે રઘુભાઈ. મોમ ગયા છે બહાર. તો મિત્રો આપણે સ્પ્રાઇટ ઉતારી છે, રોમી ઉતારી છે અને જીરા ઉતારેલી છે અને 2 સાદી સોડા ઉતારી છે. એ દીકા એ અંગૂઠા ભાઈ એ લે. તો મિત્રો આપણે બધી સોડા ઉતરાઈ ગઈ છે અને હવે 1400નું બિલ થયું છે. કેટલાનું? 1400 રૂપિયાનું આપણે બિલ થયું છે. એટલું તો કે એક લઈ ગયા છે અંદર. ચાલો ફટાફટ લઈ લેવી, તડકા પછી ગરમ થઈ જાય. સોડા બધી અંદર મૂકી દીધેલી છે, બધી અંદર મૂકી દીધી. હા તો કાંઈક ને કાંઈક દાજ ખૂટતું હતું, કાંઈક ને કાંઈક. કા પાણીના પાઉચ ખૂટતા હોય, કા સોડા ઘટતી હોય, કા 20 વાળી પાણીની બોટલ ઘટતી હોય, કા હાદી સોડા ઘટતી હોય. તો આમાં છે હાદી સોડા જો મેં જ મૂકી. છાશ ખાલી થઈ ગયેલી છે મિત્રો. એક ભાઈ આવ્યા હમણાં કેટલી 3 છાશ લઈ જાય, 3 છાશ લઈ જાય એક 3. તો પછી મેં જો બસ હવે 4-5 વાગે લઈ આવી જ છે. 4 તો વાગી ગયા છે ઓલમોસ્ટ. કેટલા વાગ્યા છે? થા હે ભાઈ 4:30 થઈ ગયા છે ગાઈસ. હમણાં ચા પી લઈશ, પછી નાહી ધોઈ લઈશ, જાય છાશ લેવા. અને ગાઈસ હવે આપણે તૈયાર તો નથી થયા, પણ હું આવી તરત મહાદેવના મંદિરે આવે ને પછી તો હોઈ ગયો હતો. અને પછી તો છે ને મેં ઓલા કપડાં પહેરેલા હતા ને નવા કાઢી નાખ્યા ને નાઇટ ડ્રેસમાં હોઈ આવ્યો. એટલી ગરમી થાય છે, એટલી ગરમી થાય ને હાથ પૂજોમાં સહન જ નથી થતું. માર્કેટ ગરમી. હું તો જો નાઇટ ડ્રેસમાં હોઈ આવ્યો છું. એટલે હવે અત્યારે માલ દેવા જવાનું છે. તો અત્યારે લિસ્ટ બને છે અને વિરલ પણ જવાની છે અને જતીન હમણાં આવે છે, લઈ જશે. 4 લગી આપણે રહી 4 લગી પછી શું મારો પપ્પા લિસ્ટે બનાવતા રહે અને બધું થઈ છે. અને જેવા જતીન ને વિરલ ને બધા જાય, વિરાંશ ને બધા અહીંથી અમે આમ જાય માલ દેવા. અને અત્યારે એ વિરાંશભાઈને નોકરી બહાર જ બેવું છે. જો અહીં બેઠા તમારે દેખલા આજ તો જવાનો છે. પણ આ મોટભાઈ તો જો બધી સાફ સફાઈ કરી, ફૂલ સાફ સફાઈ કરી છો. પણ મોટભાઈ જો ગાય જેને કેરી ખાધી જો તમે એકવાર જોયું આમ જો. અને અહીંયા જો આમ જો એને મમ્મીના હાથે બગાડ્યા. હારો મને બગાડ્યું મારું ટી-શર્ટ. આમ જો એ મારો કેમેરો ન બગાડતો. જતીન આવ્યા. જતીનનું નામ લઈ જો મજા આવે છે. એટલે એ ડીક લે કેરી જો, કેરી તો આને જ ખાધી છો. મોટબા જાય છે વિરાંશભાઈ આપણે. રોજ વેરા ટાટા આવે છે એને રોકાવું છું. અને વિરાંશભાઈ જો એને પપ્પા તો મોર થઈ ગયા છે. યા લે એવું નો બોલે. કેવો દાંત કાઢવો મળે બોલો, કેવો દાંત કાઢવો મળે બોલો. ખબર તો બધી પડે છો, ખબર બધી પડે. યાર ઠોકી નાનું એક છેલ્લે સાપ આવી નહીં હોય આજ નું છે લઈ જાવ. હવે તો વસાઈ ગયું હોય નહીં હોય. હા તો એ લઈ લો. હવે ક્યાં કોઈ કેવો દાંત કાઢવો મળ્યો કમો. સિસોટી મારવા મળ્યો કા. તો મિત્રો હવે અમે જઈએ છીએ માલ લેવા સનીભાઈને ત્યાં. કેટલા વાગ્યા છે? ઓલમોસ્ટ 7 વાગવા આવ્યા છે. તો ફટાફટ જઈએ અને ગાડી આપણે ઓલી જૂની લઈ જવાની છે. ઉતારી નાખું એને હેઠે અને હું ડ્રાઇવિંગ કરું. આજનો વિડીયો પાછો બહુ લાંબો થઈ જશે. આવીને તરત સીધો વ્લોગ એન્ડ કરી નાખવો છે. મારે હજી પાછું એડિટિંગ બાકી છે, બીજું કાંઈ નહીં. ખોલી નાખ્યો પાછી. હમણાં એડિટિંગ અડધું થઈ ગયેલું હોત ને તો આપણો થોડોક લાંબો વિડીયો બનાવે. પણ ના તો હજી હાવ બાકી છે એડિટિંગ. પછી વાર લાગી જાય મારે બહુ. માલ લઈને તો જો કે ક્યારના આવી ગયા છે. 7 વાગે આવી ગયા હતા અમે. અને ગાડી અહીં પાર્કિંગ કરી દીધી છે. આવડી અહીંયા છે જૂની મારી, આ છે નવી મારી, ઓરી જૂની કા સોરી. અને આ મોમ બનાવે છે ગાંઠિયાનું શાક, રોટલી. મોમ હરગવાનું નહીં બનાવું, એ કાલ બનાવશો ને. મોડું થઈ ગયું છે ગાય એટલે આપણે સરગવાનું બનાવવાનું છે કાલ. અને મારે ફેવરેટ, જો કે મારું ફેવરેટ શાક છે આવડું સરગવાનું. પણ કાલ બનશે તોય વાંધો નહીં. અને અમે કેરી છે. બપોરના તો દાળ ભાત પડ્યા છે કમો. તો હું બ્લોગ એન્ડ કરી નાખું. અને ગાઈસ હવે હું તમને કહું છું કે હું ક્યાં ગયો હતો. હું ગયો હતો ભાવનગર.
ભાવનગર ગયો તો મજા આવી ગઈ. સવારમાં બ્લોગે સારું નહોતો કર્યો કારણ કે મારે થોડુંક મોડું થતું હતું અને મારે વહેલા નીકળી ગયો હતો. કેટલા વાગે? 8:30 9 વાગે નીકળી ગયો હતો. હા ગાઈસ, એટલા વાગે તો નીકળી ગયો હતો. ને તમને વચમાં મને ભૂલાઈ ગયું હતું. જો કે પછી મને યાદ આવ્યું, મેં કીધું હા કાંઈક કહેવાનું છે મારે. હા તો હા, હું ભાવનગર ગયો તો વહેલા પછી ભાઈ આવ્યો. ગાડી હક તો ઘાણી કર્યો યાર મિત્રો, ચાલુ જ ન થાય છે વાત. પછી હું ધક્કો મારીને ચાલુ કરવી પડે મારે. પેટ્રોલ પંપ વાળા બધા આમ જોતા હતા મારી આમ, મેં એ લ્યો બસ ને કરી કઠણાઈ. તો બસ હવે બ્લોગ આપણે એન્ડ કરી નાખીએ. આજનો બ્લોગ બહુ લાંબો થઈ જાય. વાગ્યા છે 8:30. મારા દ્વારકાધીશ. આઈ હોપ યુ એન્જોય વોચિંગ ધીસ માય વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને ભૂલ્યા વગર. થોડોક સપોર્ટ કરતા રહેજો મને. કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખજો. થેન્ક્સ ફોર વોચિંગ. મળીએ કાલના નવા મસ્ત મજાના વ્લોગમાં.